મિત્રો ધોરણ 10 પછી શું? આવા સવાલ તો 10માની બોર્ડની પરીક્ષા આપતા અને પરીક્ષા પૂરી થઈ ગયેલા બધા જ વિદ્યાર્થીના મગજમાં સતત ચાલતા હોય છે. માત્ર વિદ્યાર્થીની વાલીની સૌથી મોટી મૂંઝવણ હોય છે કે આને સાયન્સ કરાવીએ, કોમર્સ કરાવીએ, આર્ટ્સ કરાવીએ, ડિપ્લોમા કરાવીએ કે આઈટીઆઈ કરાવીએ. એક્ઝેક્ટ શું સારું? આ સવાલના જવાબ આપવા માટે હું અશોક ગુજ્જર, યુથ મોટિવેશન સ્પીકર, આવી રહ્યો છું તમારા શહેર અમદાવાદ મુકામે. આગામી 22 માર્ચના રોજ બોર્ડની એક્ઝામ પછીનો પહેલો રવિવાર છે, સાંજે 4 કલાકે આ પ્રોગ્રામ શરૂ થવાનો છે મંગલ પાંડે હોલમાં. આપ જાણો છો ત્યાં સીટ લિમિટેડ છે, રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત છે. પ્રોગ્રામ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટ છે. આ રહ્યો નંબર, અત્યારે જ કોલ કરી અને આપની સીટ કન્ફર્મ કરી લો. અને મિત્રો, આ પ્રોગ્રામની અંદર હું અશોક ગુજ્જર એ તમામ બાબતો, તમામ ડિટેલ્સ તમારી સાથે શેર કરવાનો છું અને ઘણા બધા ક્વેશ્ચન આન્સર પણ આપણે ત્યાં કરશું અને તમારા મગજમાં ચાલતા સવાલનો જવાબ પ્રાપ્ત થશે આ પ્રોગ્રામમાં, એવો અમે પૂરતો પ્રયાસ પણ કરવાના છે. તો હું ખૂબ એક્સાઇટેડ છું અમદાવાદના ધોરણ 10ના વિદ્યાર્થીઓને મળવા માટે. બીજી ત્યાં ઘણી બધી સરપ્રાઇઝીસ તમને મળવાની છે. ભાઈ, અમદાવાદમાં પ્રોગ્રામ હોય અને ફ્રીમાં હોય તો મોકો જવા દેવાય ખરા? અત્યારે જ રજીસ્ટ્રેશન કરી લો. કર્યું કે હજી બાકી છે?